ઘણા બધા કુટુંબ એવા મેં જોયા છે, ઘણા બધા પતિ પત્ની એવા જોયા, બાપ બેટો એવા જોયા, મા દીકરી એવા જોયો, ભાઈ એવા જોયા. તો આપણા લોકોના કુટુંબની અંદર આપણા લોકોના અંદર રાગ નહીં હોતા, યા તો એકબીજા પ્રત્યે નફરત કરતા હોય. હું પેલા નહીં બોલાવતો, હું નહીં બોલાવું. અને ઘણી વખતે ભાઈઓની અંદર મેં એવી પેઢીઓ જોયેલી કે પેઢીઓ વીતી જાય પણ એકબીજાને બોલાવતા નહીં. આપણા લોકોને ખરેખર એક વસ્તુ વિચારે જેવી છે. મેં એવા ઘણા બધા કપલ જોયા કે દાખલા તરીકે હસબન્ડ મરી જાય કાં તો વાઈફ મરી જાય, પછી પસ્તાઈને રોતો હોય. બરાબર, દૂધનું ધોયેલું કોઈ નહીં હોતું. આજે દરેક વ્યક્તિની અંદર કોઈકના કોઈક પ્લસ માઇનસ પોઈન્ટ હોય. બરાબર, ઘણી વ્યક્તિ તમારે જોવાનું કે તમારા માટે સંબંધ મહત્ત્વનો છે કે વ્યક્તિની ભૂલ. અને કોઈ પણ વ્યક્તિને તમે ધારો એટલો ખરાબ નહીં હતો અને જેટલો સારો વિચાર એટલો સારો નહીં હોતો. બરાબર, બધાનો કોઈકના કોઈ કાંડ હોય, કોઈકનો છુપાઈ જાય, કોઈકનો સપાઈ જાય. પરંતુ ઘણી વખતે કેવું હોય, માણસની ટેવ જેવી હોય કે કોઈકની કંકર જેવી ભૂલ ન આપણે લોકો પથ્થર જેવી મોટી કરીને દુનિયા હોમું આપણને બતાવતા હોઈએ છીએ. ભલે એ વ્યક્તિ સુધરી જાય પણ આપણો એ અમુક વ્યક્તિ પ્રત્યેનો જે આપણો અભિગમ હોય, આપણો મનમાં ફિક્સ વિચારી લીધો કે આ વ્યક્તિ ખરાબ જ છે, તો એ વ્યક્તિ ગમે તો સુધરે ને, પણ આપણી દ્રષ્ટિ ના સુધરે. એવા ટાઈમે ખરેખર વોક સામેના વ્યક્તિનો નહીં, વોક આપણો હોય છે. અને આપણે આવા અંદર મતભેદની અંદર મનની અંદર ખબર નહીં આપણે હું વિચારતા હું ધારણા હોય, આપણે આખું જીવન પૂરું કરી દેતા હોઈએ છીએ. મારો એક ભાઈબંધ હતો, એના પપ્પા હમણાં નાની ઉંમરમાં હાર્ટ એટેકની અંદર એક્સપાયર થઈ ગયા. બરાબર, હવે એ મારા ભાઈબંધને મેં કીધું કે હવે મારા મમ્મી અને મારા પપ્પા બંને વચ્ચે કાયમી ઝઘડા થતા. હવે એ કારણ શું હતું એ મને ખબર નહીં. અને પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે મમ્મી હાલ રોજ રોવે છે અને બહુ પસ્તાવ કરે છે અને યાદ કરે છે જે એના પપ્પાને એવું કે આખી જિંદગી મેં એમના જોડે ઝઘડો કર્યો. હાલ મને એવું રિયલાઇઝ થાય કે કાશ મેં શાંતિથી એમના જોડે જિંદગી જીવી લીધી હોય. આપણે લોકો ઘણી વખતે એ વસ્તુ નહીં વિચારતા હોતા. calculator.net કરીને એક વેબસાઇટ છે. બરાબર, એ વેબસાઇટ ખોલીને તમે જુઓ ને તો ત્યાં આગળ તમે તમારી ડેટ ઓફ બર્થ નાખો, મીન્સ કે તમે તમારી જન્મ તારીખ નાખો તો એ વેબસાઇટ તમને એવો ડેટા બતાવશે કે તમે અત્યાર સુધી આટલા વર્ષ, આટલા મહિના, આટલા દિવસ, આટલી મિનિટ અને આટલા સેકન્ડ તમારી જિંદગી તમે જીવ્યા. દાખલા તરીકે મારી ઉંમર જે બી હોય, બરાબર, દાખલા તરીકે મારી ઉંમર 35 વર્ષ થઈ. અત્યારે લોકોની એવરેજ લાઈફ સમજી લો કે 55-60 વર્ષની હોય, મોડ 70 વર્ષ ગણી. બરાબર, એનાથી વધારે તો આપણે આશા નહીં રાખતા કે હવે આવનારી પેઢી એનાથી વધારે જીવે. મારી ઉંમર 35 વર્ષ થઈ ગઈ. બરાબર, હવે હું એવું વિચાર લઉં કે હવે મારા મોડ 20-25 વાર બાકી છે જીવવાનો. તો તમે તમારી આજુબાજુ તમારા ભાઈબંધો હોય, તમારી ઘરવાળી હોય, તમારા પપ્પા હોય, તમારી બૂન હોય, ભાઈ હોય, એમના લોકો જોડે જ્યારે તમે લોકો જોડે વ્યવહાર કરો ને તો તમે વિચારો કે આપણે લોકો 1000 વાર 5 વર્ષ જોડે નહીં જીવવાના. શું ખબર 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર, 15 વર્ષ હવે જોડે જીવવાના હોય. થોડા ટાઈમના મહેમાન છીએ. એક ટ્રેન હોય, ટ્રેનની અંદર બધા લોકો ટિકિટ લીધેલી જ છે. આપણે બધાને ખ્યાલ નહીં કે કયા વ્યક્તિને કયા સ્ટેન્ડ પર ઉતરી જવાનું છે. અને દરેક લોકોને જ્યારે પોતાનું સ્ટેશન આવે એટલે ઉતરવું જ પડશે. એમાં આપણી મરજી નહીં ચાલે. એમ જ્યારે આપણા ભગવાનને આપણના પૃથ્વી ઉપર અવતાર આપ્યો એટલે બધાને આપણી રિટર્ન ટિકિટ આપણા લોકોની કન્ફર્મ જ છે. આપણને ખ્યાલ નહીં, આપણા પાસે ટિકિટ છે પણ આપણે જોઈ નહીં શકતા કે આપણું છેલ્લું સ્ટેશન કયું છે. પણ એક ધારો આપણું સ્ટેશન નક્કી જ છે. તો આપણે બધા લોકોને એવું વિચારતા અમે લોકો કોઈ બી વ્યક્તિ હોય એની ગમે તે ભૂલ હોય પણ ઘણી વ્યક્તિ જતું કરો. અમુક વખતે આપણી ભૂલ ના હોય તો એ સંબંધની અંદર સમાધાન કરવા માટે તમે ભૂલ સ્વીકાર લો. એમ છતાં પણ જો વ્યક્તિ સુધરતું ના હોય તો તમે થોડું ન્યુટ્રલ થઈ જાઓ, ના બોલા. પણ ખોટી માથાકૂટમાં પડવાનો કોઈ મતલબ નહીં. આપણે વિચારીએ કે કોઈ વ્યક્તિ મારા જોડે મારા પોતાને 5-10 વર્ષ જીવવાનું હોય, 15 વર્ષ જીવવાનું હોય, સામાન્ય વ્યક્તિને શું ખબર. એવું નક્કી હોય કે તમારા 35 વર્ષ હોય તો હજુ હવે પછી તમે 25-30 વર્ષ જીવવાના છો, સામાન્ય વ્યક્તિ 25-30 વર્ષ જીવવાનું છે. કોને ખબર કે અત્યારે ઊંઘ્યા કાલા પર સવારે ઉઠીએ ના ઉઠીએ, કોઈને ખબર નહીં હોતી. જેટલા બી સંબંધો છે, સંબંધોની વચ્ચે વિખવાદ હોય, વેરભાવ હોય, તો તમે ખાલી એટલું વિચારી લો ને કે આપણા થોડા દિવસના થોડા ટાઈમનો આપણે લોકોનો સંગાત છે કે આપણો બાળક હોય, પત્ની હોય, ભાઈ હોય, મમ્મી પપ્પા, સાસુઓ હોય, ભાભી નરંદ હોય. આપણે લોકો એવું નહીં વિચારતા. જો આટલી વસ્તુ ખ્યાલ આવી જાય ને કે આપણે લોકો બહુ થોડા સમય માટે એકબીજા લોકોને જોડે રહેવાનું છે, હાવભાવથી રહેવાનું છે. ઘણા લોકો તો એવા છે કે આ વેરભાવ થયો ને કે એકબીજાની શકલ દેખાય ને તો પેલો રસ્તો બદલી નાખે ને આ રસ્તો બદલી નાખે કે હું તો મરી જાય તો જ કદી નહીં બોલાવું. મન ભરીને જીવો. એ કહેવાય છે ને
તમે લોકો મન ભરીને જીવો, મનમાં ભરીને ના જીવો. બની શકે કે તમે કોઈના માટે પોતાના મનની અંદર વેરભાવ લઈને જીવતા હોય, હું તો પેલા ઓમ કરી દઈએ, પેલા બતાવી દઈએ. કોઈના માટે તમારી અંદર ઈર્ષ્યાનો ભાવ હોય, એને કે હું તો ટાઈમ આવી મને બતાવી દઈએ. દ્વેષ ભાવ હોય. તમે જેના માટે પોતાના મનની અંદર વેરભાવ લઈને ફરતા હોય, એ વ્યક્તિ તો શાંતિથી આરામ કરતો છે, પાર્ટી કરતો છે, જલસા કરતો છે, પણ એ વ્યક્તિનું ખરાબ કરવાની ભાવના કે એનો વેરભાવ તમે તમારા મનમાં લઈને ફરો હો, એ વ્યક્તિનું તો નુકસાન થાય ના થાય, તકલીફ ના થાય ના થાય, પણ એના માટેના જે તમે વેરભાવ તમારા હૃદયમાં લઈને ફરો છો, તમને તો મારે જ છે ને, ભલે એને મારે ના મારે, એને નુકસાન કરે ના કરે, પણ આપણે તો નુકસાન કરે છે ને. આવી રીતે દરેક લોકો માટે આપણે થોડો મનની અંદર વેરભાવ લઈને ભેગા કરીએ. શત્રુભાવ, દ્વેષભાવ, મારું તારું, હું તને જોઈ લઈએ, આ બધો કચરો આપણે દિમાગમાં ભેગા કરીએ. આખી દુનિયાના બધા લોકોનો માટે થોડો વેરભાવ લઈને આપણે જીવતા હોય તો પછી આપણે એવી આશા રાખીએ કે કચરો આપણા દિમાગમાં ભરે પછી આપણે એવી આશા રાખીએ કે આપણે શાંતિ જીવીએ કે ના જીવીએ કે. ભૂલી જાઓ, ઘણી વખતે આપણા લાઈફની અંદર ઘણા બધા લોકોને આપણે માફ કરવાની અંદર આપણી ભલાઈ હોય છે. લોકોને માફ કરી દો, ના કહે એમના માટે. ઘણી વખતે લોકોને માફ કરી દો પોતાના માટે, પોતાના મનની શાંતિ માટે, સુખચેન માટે. અને એવું વિચારીને કે ખબર નહીં કે આપણે લોકો જે વ્યક્તિ માટે તમે લોકો વેરભાવ હોય, બદલો લેવાની ભાવના હોય, શું ખબર તમને કે મને કેટલા ટાઈમ માટે આપણે બધા લોકો સાથે છીએ, જોડે છીએ, એકબીજાને જોવાના છીએ. પછી છેલ્લો તો ખબર છે ને, 4 લોગ ક્યાં કહેંગે, મરી જાય પછી તો હવે લોકો બેસનો રાખે છે ને. જે માણસ જીવતો હોય, બરાબર, જીવતા માણસનો જીવતા માણસનો જીવ બારીને લોકો રાજી થતા હોય છે, અને એ જ માણસના ચિત્તા ઉપર બળતો જોઈને લોકો દુઃખી થતા હોય છે. એટલે આ તો કેનું શાણપણ, જીવતા માણસને બારીને રાજી થવાનું, અને જ માણસ મરી જાય એટલે એને ચિત્તા પર બળતો જોઈને દુઃખી થવાનું, કોઈ તો દુઃખી થવાનું ઢોંગ કરવાનું. એટલે કોઈ બહુ મસ્ત કહેતી ને કે જીવતા માણસ જોડે બેસતો નથી માણસ, અને મર્યા પછી માનવી બેસનો રાખે છે. વાહ રે માનવી તારી ભવાઈ. 4 લોગ ક્યાં કહેંગે, આ 4 લોગ તમારી 12મી કે 13મી આવે ને ત્યારે કહે છે કે ભાઈ થોડો ગરમ લાડો લાવજે, ગરમ ભાત લાવજે, સારું ખાવાનું આવજે. આવું કોઈને ઊભા રહે છે. તમે બધા લોકો સમજદાર છો, તમને ખ્યાલ જ છે. જ્યારે પણ હું તો ઘણી વખતે કોઈક વ્યક્તિ મરી જાય તો એના પેલું બેસનું હોય, જે 3-4 લોકો નહીં ગમના ભેગા થઈને ટોળ વળીને બેહતા, હું તો જઈને શાંતિ તો બેહેલો છું, શાંતિથી લોકોની વાતો સાંભળેલી છે. લોકોને કોઈ નહીં પડી હોતી, લોકો ટાઈમપાસ કરવા આવું, જલસા કરતા હોય છે, હસતા હોય છે, બીડીઓ ફૂંકતા હોય છે, મસાલો ખાતા હોય છે. જે વ્યક્તિ મરી ગયું ને, જેનો ફોટો હોય છે, એ વ્યક્તિ કદાચ જો એનો આત્મા એટલા ચોક ભટકતો હોય ને સાંભળતો હોય ને, તો જેટલા લોકો બધા બેસના બેસને બધા ગારો બોલતો છે કે મારા જે તમે બધા ભેગા થઈને કે જલસા કરવા આવો છો, ટાઈમપાસ કરવા આવો છો, કે મારા બેસનામાં આવ્યા, જીવતો મને જોવા ના આવ્યા, મર્યા પછી મારા મોત પર મજા કરવા આવ્યા છો. ખોટું લાગે તો લગાડ દેવાનું. તમે બધા લોકો સમજદાર જ છો, તમને આ બધી વસ્તુનો ખબર જ છે, તમે અનુભવે કર્યો છે, તમે આવી બધા બેસનામ જાય છો, ખ્યાલ છે તમને. બી તો એ હું નેનો હતો ને લગભગ 6-7 વર્ષનો, એટલે મને ખ્યાલ છે કે પેલો કોઈ પણ વ્યક્તિ મરી જાય ને, અમુક બહેરો હોય, એ પેલું કોઈક રિવાજ હોય ને, પેલું ઓઢનું ઓઢેલો પેલું ઓમ કરો, એને શું કહેવાય, પેલી કોઈ હોશ સ્કૂટર, હાય રે હાય, હાય રે હાય, આવું કોઈ કહેવાય, મને શબ્દ યાદ નહીં. તે મને યાદ છે, હું એનો તો હું હેઠું હતો, કોઈક મરી તમારા બાજુમાં, 10-15 બહેરાનું ટોળું આવતું હતું, તે બધો લોકો હસતો હતો. અને એકદમ જે ઘેર કોઈક મરી જતું એ ઘરના નજીક આવે ને, તે બધા એકદમ તરત ટોન બદલી નાખી, નહીં આપણે પેલા મોડ બદલતા, તરત આમ ક્રાઇંગ મોડ કરી નાખ્યું. એક હોય ને, એક લાફિંગ મોડ અને એક ક્રાઇંગ મોડ કરી નાખ્યું, રોવાનો મોડ કરી દો, પછી રોવા મળે, પછી એમ કરવા માંડ્યો, હાય રે હાય હાય. એક્ટરો પહેલાં હતા, એક્ટરો હાલાય છે. લોકો આપણા હું એક્ટિંગ જ કરતા હોય છે. એવું નહીં હોતું કે તમે મૂવીની અંદર, સિરિયલની અંદર, યુટ્યુબની અંદર, વેબ સિરીઝની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકમાં લોકો એક્ટિંગ કરતા હોય છે. એક્ટિંગ બધા લોકો કરતા હોય છે પોતાની જરૂરિયાત પ્રમાણે, પોતાના સ્વાર્થ પ્રમાણે, પોતાની ગરજ પ્રમાણે. આપણા આગળ એક્ટિંગ કરતા હોય છે આપણા પહેલાં એમનું કામ કઢાવવા માટે. એટલે આવા એક્ટરોને તમે લોકો સમજો, ઓળખો, ભોરા બનો, મૂર્ખ ના બનો. ભોરા હોવું અને મૂર્ખ હોવું બંનેમાં ફરક છે. બાકી તમે બધા લોકો સમજદાર જ છો. જો ચેનલની અંદર તમે લોકો નવા હોય, આટલા સુધી પણ તમે લોકો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો કોઈ પ્રશ્ન એવો હોય કે તમારા મનની અંદર તમને મૂંઝવણમાં નાખતો હોય, જેનો જવાબ તમને ના મળતો હોય, તો તમે લોકો કોમેન્ટ કરજો. 100% હું તમને એનો જવાબ આપીશ, સ્પેશિયલ વિડીયો બનાવીશ. તમે કહો તો હું તમારું નોમ લઈને આપું, વિડીયો બનાવે, બરાબર. મારો નંબર તમે લોકો લખો તો લખી લેજો, સેવ કરી લેજો. કોઈને કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોય તો 926501
6853 92 650 68 આ નંબર કદાચ એવા લોકોના હાથમાં જ આવશે કે આ વિડીયો હજુ સુધી છેક સુધી આખો વિડીયો જોઈએ, એમના પાસેના નંબર આવશે. તમારા જીવનની અંદર લાઈફમાં કોઈ બી પ્રોબ્લેમ હોય, પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, મેસેજ કરજો, કોલ કરજો. હું તમારો પ્રશ્નનો જવાબ આપવાનો પૂરી ટ્રાય કરીશ. જય માતાજી.